ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બરાબર, આપણે છે તે ગતિના નિયમમાં લેક્ચર નંબર 8 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે થોડુંક સદીશ વિશે વાત કરેલી હતી અને સદીશના આપણે અત્યાર સુધી કેટલા કન્સેપ્ટ શીખેલા છે. તો એક તો સદીશની પ્રસ્તાવના જોઈ હતી, ત્યારબાદ સદીશના ઘટક કઈ રીતે પાડવા એ આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. બરાબર છે, એ ઘટકમાં તમારે મેઇન તો બે જ આકૃતિ યાદ રાખવાની જરૂર છે. પહેલી છે એ છે જ્યારે સદીશ આ રીતે આપેલો હોય, આ સદીશ એ છે, એ ધારો કે કોઈ 30 જેટલા ખૂણે છે. બરાબર છે, તો એના આપણે બે ઘટક પાડતા હોઈએ છીએ. પહેલું ઘટક છે એ આ તરફ મળશે, એને આપણે કહીએ છીએ એ cos 30, અને આ એ cos 30 ને લંબરૂપે આ બીજું ઘટક મળશે, એને આપણે કહીશું એ sin 30. અને બીજી આકૃતિ કે કદાચ તમને થોડીક હાર્ડ લાગતી હોય તો બીજી આકૃતિ આ રીતે છે કે આ ધારો કે સપાટી છે, આ સપાટી ઉપર આ રીતે એક બળ લાગે છે. કઈ રીતે બળ લાગે છે? સપાટી આપણે દોરીએ, આ સપાટી છે, સપાટી ઉપર આ રીતે એક ત્રાંસુ એક બળ લાગે છે. બરાબર, એનો અહીંયા ખૂણો આપેલો છે 30 ડિગ્રી અથવા 60 ડિગ્રી આપેલો છે. બરાબર, આપણે 30 ભેગું એવું કંઈ છે નહીં, 60 ડિગ્રી જેટલો કોણ આપેલો છે. આના ઘટક કઈ રીતે પાડવા? તો ખૂણા તરફ આવશે કોસ ઘટક, તો આ બાજુ મને મળશે એ, આ સદીશ એ હોય તો એ cos 60, અથવા અને બીજો સાઇન ઘટક આમ મળશે એ sin 60. બરાબર, અમુક વખતે છે એ આનું નિરૂપણ છે એ થોડુંક અલગ કરેલું હોય છે, કે અમુક વખતે છે એ વિદ્યાર્થી થોડાક વધારે વિચારી લે. બરાબર, મેથ્સના સ્ટુડન્ટ હોય તો કદાચ આ રીતે વિચારે તો પણ કંઈ વાંધો નથી. બરાબર, આને થોડુંક અલગ રીતે જોઈએ છીએ કે આ આપણો સદીશ છે, કેટલા ખૂણે લાગે છે? 60 જેટલા ખૂણે લાગે છે. બરાબર છે, આ સદીશ એ છે જે 60 જેટલા ખૂણે લાગે છે. તો શું વિચારી લે ખબર છે કે ઉપર તરફ બનતો ખૂણો પણ, અહીંયા ઉપર એક ખૂણો વિચારો, તો જો આ 60 હોય તો આ ખૂણો પણ 60 થાય, કારણ કે જો Z બને છે. બરાબર છે, આ રીતે Z બને છે, ઊંધો Z પણ કહી શકો. તો અહીંયા 60 ડિગ્રી હોય તો અહીંયા પણ 60 ડિગ્રી જોઈએ, એટલે આ ઉપરનો ખૂણો પણ 60 ડિગ્રી થાય. તો એના કમ્પોનન્ટ પાડો, એના ભાગ કરો, તો આને ધ્યાનમાં લઈને કરવાના, રેડવાળાને. તો થીટા તરફ શું આવશે? એ cos 60, અને એને લંબરૂપે આ બાજુ આવે એ sin 60. બરાબર છે, તો આ એ સદીશ જો આમ ત્રાંસુ આપેલું હોય તો આના બે શક્ય ભાગ પાડી શકો, આમ પણ પાડી શકો. બરાબર, આ થીટા હોય તો આ એ cos થીટા અને એ sin થીટા. જો આમ ન કરવું હોય તો આ રીતે પણ તમે વિચારી શકો કે થીટાને થોડુંક અલગ જગ્યાએ બતાવી દો. બરાબર, આ થીટા હોય તો આ થીટા જ થાય, એટલે કે આ આપણો સદીશ છે તો એના બે ઘટક તમે આમ પાડી શકો કે આ ખૂણો થીટા થશે, બે ઘટક પાડો એટલે આ આવશે કોસ ઘટક અને આ આવશે સાઇન ઘટક. બરાબર છે, તો આ રીતે ઘટક પાડવામાં આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈ લીધા છે. બરાબર છે, હવે સદીશમાં એક છેલ્લી વસ્તુ મારે તમને કરાવવાની છે, એ છે બે સદીશનું પરિણામી સદીશ. બે સદીશનું પરિણામી સદીશ, અથવા એને અમુક વખતે સદીશનો સરવાળો પણ કહેવામાં આવે છે. બરાબર છે, ટોપિકનું નામ શું છે કે બે સદીશોનું પરિણામી સદીશ, અથવા તો એને આપણે કહીએ છીએ સદીશનો સરવાળો. બરાબર છે, સદીશનો સરવાળો. તો આનું પહેલાં ફોર્મ્યુલા લખાવી દઉં કે ધારો કે કોઈ એક આપણી પાસે આપણો જૂનો ઓલો પાણો યાદ કરીએ, અથવા એક બ્લોક યાદ કરીએ. બરાબર છે, આ બ્લોક છે, આ બ્લોક ઉપર આપણે બે બળ ધ્યાનમાં લઈએ છીએ. બરાબર, બ્લોક ઉપર કેટલા બળ લાગે છે?
બે બળ લાગે છે. એક બળ લાગે છે એ આમ લાગે છે અને એક આમ સીધું લાગે છે, બરાબર છે. બે બળ લાગે છે, આ છે F1 બળ અને આ છે F2 બળ. અને બંને બળ વચ્ચેનો ખૂણો છે ને એ ખૂણો છે થીટા. ખૂણો કેટલો છે? થીટા. કે અહીંયા એક પથ્થર પડ્યો છે, એક વ્યક્તિ છે એ પથ્થરને આમ ત્રાસો ખેંચે છે, એક સીધો ખેંચે છે. સમજાઈ ગયું કે નહીં? કે એક વ્યક્તિ છે એ પથ્થરને આમ ત્રાસો ખેંચે છે, એક સીધો ખેંચે છે. તો આ બંને ઉપર આ બંનેનું પરિણામી શું થશે? કે પથ્થર ઉપર પરિણામી બેયનું થઈને કેટલું બળ લાગશે, બરાબર છે? ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, તો આ વસ્તુ આપણે જોવાની છે. તો આનું આપણે સૂત્ર લખીએ કે બે બળનું પરિણામી બળ, કે બે સદિશનું પરિણામી. ધારો કે આ બંનેનું પરિણામી છે ને, પરિણામી એટલે રિઝલ્ટન્ટ. પરિણામીનું ઇંગ્લિશ શું થાય? રિઝલ્ટન્ટ. પરિણામ એટલે રિઝલ્ટ, તો પરિણામી એટલે રિઝલ્ટન્ટ, બરાબર? તો આપણે પરિણામી બળ લખીએ છીએ ને, પરિણામી બળ, તો એને બળ એટલે F અને પરિણામીનો નીચે R કરવામાં આવે છે. એટલે FR એટલે શું થશે? તો પરિણામી બળ થશે. FR નો અર્થ શું થશે? પરિણામી બળ. ચાલો, તો પરિણામી બળ FR બરાબર બળ કેવી રાશિ છે? બળ સદિશ રાશિ છે, એટલે ઉપર એરો થવો જોઈએ. એટલે આ ઉપર એરો કરી દીધો. એ કોના બેનું પરિણામે મળે છે? કયા બે સદિશ અથવા કયા બે બળને લીધે મળે છે? તો એક છે F1 બળ અને બીજું છે F2 બળ. કે F1 અને F2 નો દિશા સહિતનો સરવાળો એટલે કે સદિશ સરવાળો, દિશા સહિતનો સરવાળો એટલે કે સદિશ સરવાળો આપણને પરિણામી બળ FR આપશે, બરાબર છે? આને આ રીતે વાંચી અથવા લખી શકાય, બરાબર છે? ક્લિયર છે? ચાલો, હવે આ FR નું મૂલ્ય કેટલું થશે? અહીં સીધે સીધો સરવાળો ન થાય, બરાબર છે? સીધે સીધો સરવાળો ક્યારે થાય? કે એક આમ ધક્કો મારતો હોય ને બીજો આમ જ ધક્કો મારતો હોય. ફરીથી, કે એક બળ આમ લાગતું હોય ને બીજું બળ એ જ દિશામાં લાગતું હોય, તો બે એક જ રેખા ઉપર હોવાથી બંનેનો સરવાળો અથવા બાદબાકી જે કંઈ તમારે કરવું હોય એ થઈ શકે. એક આમ લાગે છે ને બીજું આમ ત્રાસું લાગે છે, તો સીધા સરવાળા બાદબાકી થઈ શકે નહીં. તો અહીંયા તમે સીધી કિંમત મૂકીને હાલો 5 + 5 10 કરી નાખો, એવું થાય, બરાબર છે? ચાલો, અહીંયા છે ને આપણે પરિણામી બળનું મૂલ્ય ગોતીએ છીએ કે પરિણામી બળ FR નું મૂલ્ય. તો આનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, બરાબર છે? ખૂબ જ સારું વ્યવસ્થિત સૂત્ર છે. થોડીક વાર આપણે રિપીટ કરતા જશું, બરાબર? અમુક લેક્ચર સુધી સદિશના જે કન્સેપ્ટ છે ને હું રિપીટ કરાવતો જઈશ, એટલે તમારે યાદ રહી જાય, બરાબર? આમ અલગથી ગોખવા બેસવાનું નથી. તો FR બરાબર ખાલી મૂલ્ય લખું છું, બરાબર? મૂલ્ય લખો એટલે કાંઈ લીટા નહીં કરવાના, અથવા તો તમે બધી બાજુ લીટા કરી નાખો તોય ચાલે. આમ માનાંકમાં લખો તોય મૂલ્ય જ કહેવાય. તો આમ અથવા આમ લખી શકો. આપણે મૂલ્યને ખાલી આમ લખીએ છીએ, બરાબર? ઉપર એરો કરવાનો નહીં. ઇઝ ઇક્વલ ટુ √ વર્ગમૂળમાં. કોનું વર્ગમૂળ? તો કોનું પરિણામી તમારે જોઈ છે? F1 અને F2 નું. તો F1 નો વર્ગ વત્તા F2 નો વર્ગ વત્તા 2 × F1 F2 અને બે વચ્ચેના ખૂણાનો કોસ. ફરીથી સૂત્ર તમને પેલી દ્રષ્ટિએ અઘરું લાગતું હોય પણ સાવ સરળ છે. તમે જે બહુપદીનું વિસ્તરણ જોઈ ગયા એ જ પ્રકારનું સૂત્ર છે કે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 × પેલું બીજું અને એક છેલ્લે ખાલી એક કોસ થીટા તમારે વધારાનો ઉમેરી દેવાનો છે. શું છે? કોસ થીટા એટલે આ બંને વચ્ચેનો ખૂણો, બરાબર છે? આ થીટા તમને આપેલો હશે 30 ડિગ્રી 60 ડિગ્રી, બરાબર? 45 ડિગ્રી, એવા જાણીતા ખૂણા આપેલા હશે, બરાબર છે? ચાલો, અથવા કદાચ ના આપેલા હોય તો તમને કદાચ ટેબલ જોતા આવડતા હોય કે ટેબલ આપણે કઈ રીતે જોઈ શકીએ. ચાલો લખી લ્યો આ સૂત્ર કે પરિણામી બળનું મૂલ્ય કેટલું થાય? તો આટલું થાય. થઈ ગયું?
અને પરિણામી બળ મારે બતાવવું હોય તો પરિણામી બળ છે ને એ આ બંને વચ્ચે લાગશે. આ રીતે પરિણામી બળ હોય ને એ આ રીતે લાગશે Fr. બરાબર કે નહીં આનું વચ્ચેથી લાગશે. બરાબર છે. ચાલો જોઈ લ્યો. થઈ ગયું. ચાલો આના થોડાક ઉદાહરણ કરીએ. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ. તો તમારામાંથી અમુકને કદાચ છે ને ઓલું કોસ કે સાઇન ને એવું બધું થોડુંક હાર્ડ લાગતું હોય, કદાચ બી ગ્રુપવાળા હોય અથવા એ ગ્રુપ, એવું કંઈ ફિક્સ નથી. બરાબર, સાઇન અથવા કોસ જે ત્રિકોણમિતિ છે એ કદાચ તમને અઘરી લાગતી હોય, પણ આપણે છે એટલો બધો એનો કોઈ રોલ નથી. આપણે ખાલી એની કિંમતો અત્યારે યાદ રાખવાની છે. અત્યારની લેવલ ઉપર તમારે અત્યારનું જે કામ છે ત્યારે એ ત્રિકોણમિતિના જે સાઇન કોસ છે એની ખાલી તમારે કિંમતો યાદ રાખવાની છે. એનાથી વધારે અત્યારે આપણે ઉપયોગ કરતા નથી. આગળ જઈને પછી જોશું. ક્લિયર છે? તો તમારે મેઇનલી કેટલી કિંમતો યાદ રાખવાની છે? તો મેઇનલી મેં લાસ્ટ ટાઈમ પણ તમને એક ટેબલ લખી દીધું હતું. બરાબર, એ ટેબલમાં પણ ખાલી સાઇનની કિંમતો યાદ રાખવાની છે. બરાબર, કદાચ તમને અઘરી લાગતી હોય તો માત્ર સાઇનની કિંમતો યાદ રાખી લેજો. બરાબર, કોસની ઓટોમેટિક યાદ રહી જાય કે સાઇન 0 એટલે 0 થાય, સાઇન 30 એટલે અડધો થાય, સાઇન 45 એટલે 1/√2 થાય. બરાબર, આ મારી લખવાની ટેવ આવી છે. આમ લખો તોય વાંધો નહીં, 1/√2. પછી સાઇન 60 છે એની કિંમત થશે √3/2 અને સાઇન છેલ્લે 90 આની કિંમત થશે 1. બસ, તો તમારે ખાલી આટલી કિંમતો યાદ રાખવાની છે. ક્લિયર છે? કોસની કિંમતો ઓટોમેટિક યાદ રહી જાય. બરાબર, કોસની કિંમત ઓટોમેટિક યાદ રહી જાય. કોસ 0, કોસ 30, કોસ 45, કોસ 60, બરાબર, કોસ 90. બસ, તો આ કિંમતો ઊંધી લખી નાખવાની, બીજું કાંઈ નથી કરવાનું. બરાબર છે? આ કિંમતો છે એ તમારે ઊંધી લખી નાખવાની કે પહેલાં 0 લખવાનો. બરાબર, અહીંયાથી ઊંધેથી લખવું, ઊંધી લખવાની. એટલે પછી બીજી કિંમત છે 1/2, ત્રીજી કિંમત છે 1/√2, પછી √3/2 આવડ્યા અને પછી છેલ્લે 1. તો આ કિંમતો યાદ રાખશો એટલે અત્યારે આપણે કોઈ પણ વાંધો આવશે. બરાબર છે? ચાલો અને આ સિવાય કદાચ ઓલી કિંમતો, ઓલા સૂત્ર તમને યાદ રાખવાના છે. હું સૂત્ર લખાવી દઉં છું, તમારી પાસે ન લખેલા હોય તો લખી લો કે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થાય અને કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. તો આપણે આને આ રીતે યાદ રાખતા હોઈએ કે સાબાના છેદમાં કર્ણ, અને આને રાખીએ છીએ બાબા, બાબા નહીં પાબા, પાબાના છેદમાં કર્ણ. બાબા બહુ યાદ આવે છે હમણાં કોરોનામાં. બરાબર, તો સાઇન થીટા એટલે શું યાદ રાખશું? સાબાના છેદમાં કર્ણ, સ ભેગો સ આવે, બીજું કાંઈ નથી. અને કોસમાં પાબા આવે, બાબા નથી જવાનું. બરાબર, તો કોસ થીટા એટલે કે પાબાના છેદમાં કર્ણ. અને હજી એક ટેન થીટા પણ આવે, એ આવશે સાબાના છેદમાં પાબા. બરાબર છે? આ 3 તમારે યાદ રાખવાના છે. આપણે વારી ઘડી ઉપયોગમાં લેશું. બરાબર છે? ન ખ્યાલ હોય તો લખી લો, અને જો આવડતું હોય તો સ્કીપ કરો. ચાલો, હવે છે એ આપણે હમણાં આ ટોપિક કર્યો એનું એક ઉદાહરણ લઈએ. કે ધારો કે એક પથ્થર ઉપર અથવા એક બ્લોક ઉપર 2 બળ લાગે છે. ઉદાહરણ લઉં છું કે એક બ્લોક પર 3 ન્યૂટન અને 4 ન્યૂટનના 2 બળ, 3 ન્યૂટન અને 4 ન્યૂટનના 2 બળ 60 ડિગ્રીના કોણે
લાગે છે તો બ્લોક પર પરિણામી બળ કેટલું થશે? બરાબર છે, આ રકમ આપેલી છે. તો આપણે પહેલાં અહીંયા આકૃતિ દોરીએ કે આ આપણો બ્લોક, સારી ભાષામાં બ્લોક કહેવાય, આપણે એને પાણો કહી. બરાબર છે, આ બ્લોક ઉપર આપણે 2 બળ લગાવવાના છે. બરાબર છે, એક બળ આમ લગાડી દઈએ આ રીતે, કેટલાનું છે 3 ન્યૂટન, અને બીજું બળ છે એ આમ લગાડી દઈએ, એ છે 4 ન્યૂટન. આકૃતિ આપણે દોરીએ છીએ એટલે નીચેવાળાને 3 કયો કોઈ ફરક પડતો નથી, બેયમાંથી એક 3 ને એક 4 કહી દેવાનું. અને આ વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો છે? એનો ખૂણો આપ્યો છે 60 ડિગ્રી. ખ્યાલ આવ્યો? ચાલો, તો હવે અહીંયા F1 બરાબર કોને લેશું? તો F1 લેશું 3 ન્યૂટનને, F2 લેશું 4 ન્યૂટનને, અને થીટા બરાબર 60 ડિગ્રી આપેલું છે. આટલી વસ્તુ આપણી પાસે છે. તો પરિણામી બળ કે જેને આપણે FR વડે દર્શાવીએ છીએ, શેના વડે દર્શાવીએ છીએ? FR વડે. એનું સૂત્ર શું થાય? તો પહેલાનો વર્ગ, પહેલા વર્ગમૂળની ટોપી કરી નાખવાની કે વર્ગમૂળમાં પહેલાનો વર્ગ, બીજાનો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું, અને છેલ્લે આવશે કોસ થીટા. બરાબર છે, તો પહેલાં આ વર્ગમૂળની ટોપી, પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું, અને છેલ્લે મૂકી દેવાનું કોસ થીટા. બરાબર છે, ચાલો કિંમત લખતા જઈએ. તો √ પહેલાનો વર્ગ 3નો વર્ગ 9 સીધો લખી નાખો. હાલો, પહેલી વાર છે એટલે આપણે વર્ગ બતાવીએ. બીજાનો વર્ગ એટલે 4નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું છે 3, બીજું છે 4, અને કોસભાઈની કિંમત છે 60 ડિગ્રી. બરાબર છે, તો આપણે હમણાં જ લખ્યું કે કોસ 60 કેટલું થાય? કોસ 60 યાદ રાખવાનું, sin 60 √3/2 થાય, તો કોસ 60 અડધો થવો જોઈએ. બરાબર, કાં સીધું યાદ રાખો તોય કોઈ વાંધો નથી. કોસ 60ની કિંમત થાય અડધું, 1/2 થાય. બધી કિંમતો અંદર છાપી દઈએ. ચાલો છાપો. તો શું આવશે? આ ટોપીની અંદર √ કિંમતો લખો. તો 3નો વર્ગ 9 વત્તા 4નો વર્ગ 16 વત્તા 2 ગુણ્યા 3 ગુણ્યા 4, ગુણ્યા નિશાન ન કરો અને કાઉન્સ લખો તોય વાંધો નહીં, અને કોસ 60 એટલે 1/2. તો અહીંયા બગો ઉડી જાય, 2 દુ ને 4 એટલે વધે કેટલા? 2. બરાબર છે, ચાલો સાદરૂપ આપો. તો આપણે સાદરૂપ આપીએ. √ એમનેમ શું આવ્યું? 9 ને 16 25 થાય, વત્તા 2 3 6 6 2 12. ફરીથી 2 ગુણ્યા 3 6 6 દુ 12 એટલે અહીંયા આવશે 12 વત્તા 25, 25 ને 2 27 ને 37, એટલે આનો આન્સર કેટલો આવશે? √37. બરાબર છે, આ આપણું પરિણામી બળ થાય. આનું વર્ગમૂળ કાઢો તોય વાંધો નથી, તો કેમ કાઢશો? તો અહીંયા કેલ્સી હોય તો વાંધો નહીં, અને વિધાઉટ કેલ્સી તમારે કરવું હોય તો તમારે જોવાનું કે કોની નજીક છે. તો આ 36ની નજીક છે. 36નું વર્ગમૂળ 6 થાય, એટલે આની કિંમત તમે 6.012 આ રીતે લખી શકો. 6 કરતાં થોડુંક જ વધારે કહેવાનું, વધારે નહીં કહી દેવાનું. એટલે આનો આન્સર તમે અંદાજો લગાવવા જાઓ ને તો 6.0432 આ રીતે આજુબાજુ ક્યાંક લખી શકો. અંદાજો લગાવું છું એટલે અહીંયા લગભગની નિશાની કરીશું, અને એકમ શું આવશે? ન્યૂટન. બરાબર છે, આપણું બળ મળી ગયું. F બરાબર કેટલું મળ્યું? 6.04 ન્યૂટન. લખી લ્યો ચાલો. ચાલો હજી એક ક્વેશ્ચન કરીએ.
કે બીજું ક્વેશ્ચન કરીએ છીએ કે એક બ્લોક પર આકૃતિ મુજબ બે બળ લાગે છે તો તેના પર પરિણામી બળ મેળવો. બરોબર છે. તો આકૃતિ દોરીએ કે આ આપણો બ્લોક, એની ઉપર આપણે બે બળ લગાડીએ છીએ. એક બળ આમ લાગશે અને એક બળ છે એ આમ લાગે છે. બરાબર છે. આને આપણે કહી દઈએ 5 ન્યૂટન અને આને પણ આપણે કહી દઈએ 5 ન્યૂટન. બરાબર છે. બંને વચ્ચેનો ખૂણો છે, ખૂણો એ આપણે 60 ડિગ્રી જ રાખીએ. કેટલો રાખીએ છીએ? 60 ડિગ્રી. બરાબર છે. ચાલો ગણતરી કરીએ. તો પોઝ કરીને એકવાર ગણતરી કરો. પોઝ કરો, ગણતરી કરો અને પછી હું ગણતરી સ્ટાર્ટ કરું છું. બંને આન્સર સરખાવી લઈએ. બરાબર? થઈ ગઈ ગણતરી? ચાલો લખીએ. બરાબર કે આ વખતે સીધું સૂત્ર FR પરિણામી બળ. આપણે ક્યારેક પરિબળ પણ કહેશું. પરિણામી આટલું બધું કોણ લખે? પરી લખો. એટલે પરિબળ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું અને કોસ થીટા. ચાલો કિંમત મૂકીએ. તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ પહેલાનો વર્ગ, પહેલો છે 5 તો 5નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા 2 ગુણ્યા આ 5 ગુણ્યા 5 અને કોસ તો 60 જ છે. કોસ 60ની કિંમત હમણાં જ લખેલી હતી, અડધો થતો હતો. બરાબર? પૂરોય નથી, અડધો જ છે. તો 5 25 એટલે 25 વત્તા પાછું 5 25 વત્તા અહીંયા પણ 5 25 અને આ બેને એમને એમ રાખીએ અત્યારે. કોસ 60ની કિંમત 1/2. તો અહીંથી ઉડી જાય છે. જો તો આ બગો ગયો. તો વધ્યું શું? 25 વત્તા 25 વત્તા 25 25 25 25 75 થાય. ફરીથી વધ્યું કેટલું અહીંયા? તો 1 વાર 25, 2 વાર 25, 3 વાર 25 એટલે 75 થાય. નું વર્ગમૂળ. તો આમાં કાંઈ નથી, સાવ સરળ જ છે. બરાબર છે. 75 એટલે આપણે શું લખી નાખીએ? અંડર રૂટ ઓફ 25 તેરી 75. શું લખી નાખીએ? 25 તેરી 75. 25 બેયને સ્વતંત્ર વર્ગમૂળ આપી દઈએ. શું કરીએ? બેયને સ્વતંત્ર વર્ગમૂળ આપી દઈએ એટલે અંડર રૂટ ઓફ 25 ગુણ્યા અંડર રૂટ ઓફ 3. 25નું વર્ગમૂળ છે ને એને 5 લખાય, એ તો ખબર હોય. 5 25 થાય એટલે આનો જવાબ શું આવે? બળનો 5√3 અને પાછળ એકમ લખતા નહીં ભૂલવાનું, ન્યૂટન. બરાબર છે. પાછળ એકમ લખતા નહીં ભૂલવાનું. શું આવશે? ન્યૂટન આવશે. તો આ પરિણામી બળ થશે. લખી લ્યો. તમારે આન્સર આટલો આવ્યો. અને અહીંયા તમે √3ની કિંમત મૂકી દો તોય વાંધો નથી. 1.7 થાય. 17 5 75. 17 5 75 થાય. જોઈ લો. સત્તર 5 85 થાય. બરાબર? ક્યારેક મગજ ભૂલાઈ જાય, વાંધો નહીં. તો 85 અને 1 પોઈન્ટ આવશે એટલે 8.5 જેટલું અહીંયા થશે. બરાબર છે? એક્ઝેક્ટ જોઈ લેજો. બરાબર છે? થઈ ગયું? ચાલો આની પછી હવે આપણે છે ને થોડુંક દિશા વિશે વાત કરીએ કે આ તો પરિણામી બળનું મૂલ્ય છે.
પરિણામી બળની દિશા પણ હોય ને, આપણને ખબર છે કે પરિણામી બળ છે ને આ બંનેની વચ્ચે ક્યાંક હોય, આમ Fr પરિણામી બળ છે એ આમ ખેંચતું હોય, આમ ખેંચતું હોય. ફરીથી કે આપણી પાસે બે વ્યક્તિઓ છે, એક વ્યક્તિ આમ ખેંચે છે, બીજો વ્યક્તિ આમ ખેંચે છે, બરાબર. આ રીતે બે અલગ અલગ દિશામાં બળ લાગે છે, આ તરફ લાગે છે, આ તરફ, તો પરિણામી ઉપર થશે, આ બંનેની વચ્ચેથી ક્યાંક આવશે, બરાબર છે. તો આ રીતે પરિણામીની દિશા થોડીક વિચારવાની હોય. તો એની માટે મારે છે ને એક નિયમ કરાવવો છે તમારે, ડિટેલમાં છે ને ત્રીજા ચેપ્ટરમાં જ આવશે, બરાબર છે. હવે તો ત્રીજું ચેપ્ટર શરૂ થઈ ગયું હશે એટલે થોડાક સમયમાં જ આવી જશે, એટલે હું વધારે નહીં કરાવું, ખાલી ઇન્ટ્રો જ આપી દઈશ, બરાબર. તો ધ્યાનથી જુઓ. કે ધારો કે આપણે એ અને બી સદિશોનું પરિણામી ગોતવાનું છે. એક સદિશ એ આમ પડ્યો છે અને બીજો સદિશ બી છે ને આમ ક્યાંક આઘો રખડે છે, બરોબર છે. આ સદિશ એ છે અને આ સદિશ બી છે. તો આનું શું કરવું, અથવા થોડીક વધારે સારી આકૃતિ દોરું, બરોબર, થોડુંક સમજાય, આપણે થોડુંક હજી વધારે ઇમેજિન થાય એવું કરીએ કે આપણો પાણાને બોલાવીએ, આપણો બ્લોક છે ને એને બોલાવીએ કે આ આપણો પથ્થર, ચાલો એની ઉપર આપણે બે બળ લગાડી દઈએ. આપણી પાસે અત્યારે તો બળનું જ ચેપ્ટર છે એટલે બળ લગાડી દઈએ કે એક બળ છે ને એ અહીંયા ક્યાંક લાગે છે, એક બળ છે તે અહીંયા લાગે છે, આને આપણે F1 કહીએ, અને બીજું બળ છે ને એ અહીંયા લાગે છે, એને આપણે F2 કહીએ. તો હવે આવી પરિસ્થિતિમાં કેમ ગોતશો પરિણામી બળ, આવી સ્થિતિમાં પરિણામી બળ કેમ ગોતશો? તો આમાં તમારે શું કરાય ખબર છે કે બંને સદિશોને તમારે એક બિંદુએથી દર્શાવવા પડે. સદિશને તમે એની દિશા ન બદલાય એ રીતે તમે ફેરવી શકો. આને તમારે બીજી રીતે લખવું હોય ને તો આને ઉપાડીને તમે અહીંયા લખી શકો, જો લખવું હોય તો, બરાબર. જો કાંઈ કરવું ન હોય તો કોઈ વાંધો જ નથી, પણ આને જો મારે સારી રીતે ઇમેજિન કરવું હોય ને તો સદિશને તમારે દિશા બદલ્યા વગર, દિશા ન બદલાવી જોઈએ અને મૂલ્ય પણ બદલાવવું જોઈએ. મૂલ્ય એટલે લંબાઈ. તો આટલી જ લંબાઈ તમારે અહીંથી ઉપાડી, અહીંથી આમ જોર કરીને ઉપાડવાનું અને અહીંથી ઉપાડીને આપણે અહીંયા મૂકી દઈએ તોય ચાલે, બરાબર છે. પણ આવું ન કરતાં આપણે શું કરીએ છીએ કે બંનેને એક બિંદુએથી બતાવીએ છીએ. શું કરીએ છીએ કે બંનેને એક જ બિંદુથી દર્શાવતા, બંને એટલે કોણ? તો F1 અને F2 બંનેને એક જ બિંદુથી દર્શાવતા. તો દર્શાવી દો, કોણ ના કોણ પડે છે, બરાબર છે. તો આ F1, બરાબર, આટલી જ લંબાઈ આને ઉપાડીને આપણે અહીંયા દોરવાનું અને દિશા આની આ જોવી જોઈએ, આમ જાય છે, આમ જાય છે, તો આ આમ જવું જોઈએ. આ F1 છે, બરાબર છે, લગભગ એટલી જ લંબાઈ છે. ચલો હવે આને ઉપાડીને અહીંયા મૂકી દેવાનો, એક જ બિંદુએથી બતાવવાનું. આને ઉપાડી અને આપણે આ બિંદુ O બિંદુ નામ આપી દઈએ, O બિંદુથી બતાવી દેવાનું. આ થઈ જશે F1. શું થઈ ગયું? F1. બસ હવે તો આપણે આવડે ને સૂત્ર, પહેલાનો વર્ગ બીજાનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું કોસ થીટા થઈ ગયું ને. આ થીટા તમને ખબર હોવી જોઈએ, આપેલો હોવો જોઈએ અથવા ગણતા આવડવો જોઈએ. ક્લિયર છે? પણ જો આની એક રીત આવે એને કહેવાય આલેખની રીત કહેવાય. કેવી રીત કહેવાય? આલેખની રીત કહેવાય. આપણે ડિસ્કસ વધારે નહીં કરીએ, બરાબર. રીતને કહેવાય સબાચકાની રીત. કેવી રીત કહેવાય? સબાચકોની રીત. બીજું કાંઈ નામ નથી. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બરાબર. આપણે ટૂંકમાં સબાચકાની રીત કહીએ છીએ. તો આ રીત શું કહે છે કે તમે એકવાર બે સદિશોને એક બિંદુથી બતાવી દો ને, બે સદિશોને
એક બિંદુએથી બતાવી દેવાના. આ બતાવી દીધા. પછી શું કરવાનું કે આવો નવો સદિશ છે ને તમારે ઉપર દોરવાનો. પાછો ફરીથી કે આ F1 જેવો જ સદિશ તમારે આના હેડથી દોરવાનો. તો દોરો આવો નવો, બરાબર, આ જ દિશાનો, એટલે આમ દોરાય. એટલા જ મૂલ્યનો, મૂલ્ય બદલાવવું જોઈએ. આ દોર નાખો. આટલા જ મૂલ્યનો સદિશ મારે અહીંયાથી દોરી નાખો. આ શું થશે? F1 જ થશે, કારણ કે F1ની દિશાનો જ છે, જમણી બાજુ જ જાય છે અને એના જેટલી લંબાઈનો જ છે. પછી આ F2 છે, સોરી, આ F2 છે, સોરી, આ F2 છે, આ F1 છે, એટલે આ F2 થશે. F2 જેટલી લંબાઈનો સદિશ આપણે દોર. હવે F1 જેટલી લંબાઈનો સદિશ અહીંયા દોરવાનો. ફરીથી F1 જેટલું માપ લેવાનું, જોજો આંગળી હલી ન જાય. F1 જેટલું માપ લેવાનું ને અહીંયા દોરી દેવાનું. ચાલો દોરી દઈએ, અને દિશા પણ એની એ જ રહેવી જોઈએ. આ થઈ ગયું. આ શું થાય? F1. તો આ સબાચકો બની ગયો, તમને લાગે છે? ફૂટપટ્ટી લઈને દોરશો તો થોડુંક બની જશે, બરાબર છે. આ શું થઈ ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. આ સમાંતર બાજુ ચતુષ્કોણનું આપેલ બિંદુ O માંથી નીકળતું વિકર્ણ આપણને પરિણામી આપે. ફરીથી આ સમાંતર બાજુ ચતુષ્કોણનું વિકર્ણ, આ વિકર્ણ થાય. આ વિકર્ણ આપણને શું આપે? તો FR આપે. સમજાણું? ફરીથી કે પહેલાં શું કરવાનું? તો બે સદિશોને એક બિંદુએથી બતાવવાના. તો આપણે O બિંદુએથી બતાવી દીધા, F2 ને F1. પછી F2 જેટલી જ કિંમતનો ઉપર દોર્યો અને F1 જેટલી કિંમતનો આ સાઈડ દોર્યો. એનાથી શું બનાવ્યું? સબાચકો બનાવ્યું. સમાંતર બાજુ ચતુષ્કોણનું નિર્માણ કરેલું છે. પછી એનું આપેલ બિંદુ જેમાંથી દોર્યા હોય એ વિકર્ણ લેવાનું. આ વિકર્ણ પણ થાય, પણ એ નહીં લેવાનું. આપણે કદાચ તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો મોટું વિકર્ણ લેવાનું. આમ પણ ક્યારેક યાદ રહી જશે. અથવા તો આપેલ બિંદુમાંથી નીકળતું વિકર્ણ લેવાનું. બરાબર છે. આ વિકર્ણ આપણને શું આપશે? FR આપશે. ચાલો તો શોર્ટમાં લખાવી દઉં કે સદિશોને એક બિંદુથી દોરો, પછી તેમની વડે સબાચકો બનાવો, પછી તેનું આ બિંદુમાંથી વિકર્ણ પરિણામી બળ અથવા સદિશ આપશે. બરાબર છે. ચાલો લખી લો. આનો ઉપયોગ આપણે બહુ ઓછો કરશું, પણ ક્યારેક ક્યારેક કરશું, એટલે મેં કરાવેલું છે. લખી લો. ચાલો. ચાલો આ સાથે છે તે આપણે સદિશનું જેટલું બેઝિક આપણે કામનું છે એટલું આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. હવે આપણે આપણું ચેપ્ટર ગતિના નિયમ પાછું ધીમે ધીમે આગળ વધારશું. તો હવે આપણે પહેલો ક્વેશ્ચન કરવાનો છે. એનું નામ છે ઉદાહરણ. એક બોલવાળો ઉદાહરણ છે, લગભગ 4-5મું ઉદાહરણ છે. જોઈએ. બરાબર છે. ઉદાહરણ નંબર ક્યાં પડી છે ટેક્સ્ટ બુક? ચાલો આપણે કરવાનું છે એ છે ઉદાહરણ નંબર 5મું ઉદાહરણ છે. 5મું ઉદાહરણ. ચલો કરીએ.
જોઈએ ઉદાહરણ 5. ઉદાહરણ અથવા 5.5 રામ. બરાબર, ઉદાહરણ 5.5 શું કહે છે? જો કે આકૃતિ આપણને બે આપેલી છે, એમાં દિવાલ ઉપર એક બોલ અથડાઈ અને ઝડપમાં ફેરફાર વગર પરાવર્તન પામે છે. એટલે શું કરેલું છે કે આપણને જો નીચે બે આકૃતિ આપેલી છે, રકમમાં જો પેજ નંબર છે 98 ટેક્સ્ટબુકમાં, બરાબર, એની ઉપર ઉદાહરણ નંબર 5, એમાં આપણને બે આકૃતિ આપેલી છે કે એકવાર બોલને તમે સીધો ઘા કરો છો તો બોલ સીધો પાછો આવે છે, અને બીજી આકૃતિમાં ત્રાંસો ઘા કરેલો છે તો ત્રાંસો છે એ બોલ પરાવર્તન પામશે. તો બળની દિશા પૂછેલી છે અને બીજો આઘાત પૂછેલો છે, બરાબર. આપણે શું કરવાનું છે કે એકવાર બળની દિશા ગોતવાની છે અને એકવાર આઘાત ગોતવાનો છે. તો પેલી આકૃતિ માટે વાત કરીએ. પેલી આકૃતિ છે ને એની માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ ધારો કે આપણી પાસે છે દિવાલ. આ દિવાલ ઉપર અહીંયાથી આપણે આ બોલને ઘા કરીએ છીએ. કેટલી ઝડપથી ઘા કરીએ છીએ? તો પ્રારંભિક ઝડપને યુ વડે દર્શાવવામાં આવે છે. તો આટલી ઝડપથી આ બોલ ભાઈ છે એ અહીંયા જશે, બરોબર છે. આટલી ઝડપથી છે આ બોલ છે દિવાલ ઉપર જશે અને પછી આપણને કીધું છે કે તેટલી જ ઝડપથી પાછો આવશે. ઝડપમાં કોઈ પરાવર્તન અથવા ફેરફાર થતો, એટલે આટલી જ ઝડપથી આ બોલ છે તે પાછો આવશે. આટલી એટલે યુ જેટલી ઝડપથી પાછો આવશે ભટકાઈને પાછું આવું ને પરાવર્તન પામ્યું કહેવાય. તો કદાચ ખ્યાલ. તો આપણે આઘાત ગોતી દેવાનો છે. પેલું આપણું કામ એ છે કે આઘાત શું થશે, બરોબર છે. આઘાત અહીંયા શું થશે? તો આઘાત માટે આપણને ખબર છે આઘાતના આપણી પાસે કેટલા સૂત્ર છે? I બરાબર F ગુણ્યા ડેલ્ટા ટી અને બીજું છે ડેલ્ટા પી. આ બે સૂત્ર છે. એમાં આ સૂત્ર આપણે મોટા ભાગે વાપરતા, આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે અત્યારે પણ આનો જ ઉપયોગ કરશું, ડેલ્ટા પી. અને આ બોલનું દળ છે, બોલનું દળ એ બરાબર સ્મોલ એમ આપેલું છે. કેટલું આપેલું છે? સ્મોલ એમ આપેલું છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આઘાત I બરાબર ડેલ્ટા પી બરાબર કેટલા? ચાલો તો કરીએ, ફાઇન્ડ કરીએ. તો અહીં લખીએ પ્રારંભિક ઝડપ કેટલી છે? તો આમાં તમે યાદ કરો કે જે ઝડપ અથવા આપણે વેગમાન ગોતીએ ને એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? વેગમાન છે તે સદિશ રાશિ છે, એટલે તમારે દિશા નક્કી કરવી પડે. તો તમે યાદ કરો કે છે ને આપણે આ તરફવાળા છે ને એને આપણે ધન લઈએ છીએ અને આ તરફવાળા છે એને આપણે ઋણ લઈએ છીએ. તો પ્રારંભિક ઝડપ યુ થશે, આ તરફ છે એટલે પ્લસ યુ થશે, અને અંતિમ ઝડપ કેટલી છે? અંતિમ ઝડપ એ પણ કિંમત યુ છે, પણ તમે જો નિશાની જોવાનો પ્રયત્ન કરો તો આ તરફ છે અંતિમ, આ રેડથી છે એ અંતિમ છે, એટલે એ કેવી આવશે? માઇનસ આવશે. અને દળ એમ છે. તો હવે મારે ડેલ્ટા પી ગોતવું હોય તો ડેલ્ટા પી બરાબર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. વેગમાન એટલે શું થાય? તો દળ ગુણ્યા વેગ. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. અંતિમ કહે તો અંતિમ વેગ લેવાનો, પ્રારંભિક કહે તો પ્રારંભિક વેગ લેવાનો, બરાબર છે. ચાલો, તો વેગમાન એટલે કે દળ એમ ગુણ્યા અંતિમ વેગ. અંતિમ વેગ કેટલો છે? માઇનસ યુ, માઇનસ પ્રારંભિક વેગમાન એટલે દળ ગુણ્યા શું આવશે? પ્રારંભિક વેગ લેવાનો.
પ્રારંભિક વેગ છે યુ. પ્લસ લખો નહીં લખો કોઈ ફરક પડતો બરાબર છે, એ તો મેં સમજાવવા માટે લખેલું છે. તો અહીંયા કરો માઇનસ, આ માઇનસ આગળ આપી દે એટલે માઇનસ આ મૂ થઈ જશે, એમયુ થશે બરાબર, માઇનસ એમ, અને આ બીજું માઇનસ એમયુ. આવું હોય તો માઇનસ એક્સ તો -2x લખાય આને, -x નિશાની સરખી એટલે સરવાળો થશે અને માઇનસ નિશાની આગળ મૂકવી પડશે. એ જ રીતે અહીંયા થશે, કેટલું થશે -2mu, માઇનસ મૂ -2mu. આ શું મળ્યું ડેલ્ટા પી એટલે કેટલું થાય તો આઘાત થાય, એટલે આઘાત I બરાબર -2mu -2mu. લખી લ્યો ચાલો. આપણે ઉદાહરણ 5.5નું જે એ પતાવ્યું. હવે જે બી છે ને, બી એ થોડોક મોટો ક્વેશ્ચન છે, એટલે આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં રાખશું બરાબર. તો અત્યાર સુધી જે આપણે સદિશનું બેઝિક કરેલું છે એનું થોડુંક વ્યવસ્થિત અભ્યાસ કરજો બરાબર છે. થેન્ક યુ.